બેન ને એટલે કોને ગાવું છે બેન? તમે ગાવ છો? તું ગા છો બેટા? મારી હારે ગાવું છે? આવી જા બેન, આવી જા, હાલ ગાઈ નાખી. દીકરીના આશીર્વાદ મળે. આવી બેન, આવી બેન ને મારી હારે સપાખરું ગાવું છે. ખમા બેન ને. વાહ. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મી નો અવતાર. દીકરી મારી આપણે આનંદે આવે અને દીકરી રાજી થાય એના આશીર્વાદ મળે. એટલે હું પછી દીકરીની ઓલી વાત કરી દઈશ. બેન ને સપાખરું ગાવું છે તો આપણે ગાઈ નાખીએ આરોવાર. બેન શું નામ છે? દિવ્યા. દિયા બેન દીપકભાઈ સોની. તાળીથી બધાવો એક વાર. વાહ વાહ. રામવાળાનું સપાખરું છે ઈ ને? હાંધા તોડીએ ઈ ને? પાછા સપાખરા બેન મને ઘણા આવડે. બીજું ઉપાડાઈ જાય એમ. કળજુગ નો કનૈયો પાછું મને નથી આવડતું. એમાં એવું હોય ને જે હોય ઈ કહી દેવું જોઈએ. હા હા. તો બેન તું ઈ ગાઈ લે એકલી, પછી હાંધા કે પેલા હાંધા તોડી આપણે હારે ગાઈ, પછી કળજુગ નો કનૈયો ગાઈ નાખજો. કળજુગ નો કનૈયો મારે જોવો જોઈએ ક્યાં છે. હા હા બેન તારે નથી ને ગાવું? આ લે લે, તારે શું ગાવું બેન? તો તું આવી જા, આપણે હારે ગાઈ બધા. ભલે આવી જાય બેન, કાંઈ વાંધો નહીં. દીકરીઓ રાજી થાય, આશીર્વાદ આપે. ઈ બાને આપણા જો છંદો ને બધા એ પાકા કરવાની કોશિશ તો કરે છે. આ બહુ અઘરા છે. હા બહુ અઘરા છે. આ બધા શબ્દો જે આમાં આવે ને એ બહુ અઘરા હોય. અરે હે હા બસ આલે પ્લેટફોર્મ મળે. આ બધા લાઈવ છે, આવડા મોટા કેમેરા વાળા જો ચારે બાજુ ગોઠવીને બેઠા. કાલે હું એમ કહું હું આમ નહોતો બોલ્યો કે એમ જ બોલ્યા હતા. ક્લિપ આવે. કેમેરા વાળાનું જોરદાર તાળીથી વધાવો એકવાર. હજી એક માં એક આવવા દે ધીરુભાઈ. છે ને અમારે ગાવું છે આજ સપાખરું છે, એટલે દીકરીઓના આશીર્વાદ લેવા ને દીકરીઓને એવું સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય ને આ બેનોને બોલાવજો. તારું નામ શું બેન? આયુષી બેન ને બોલાવજો અને દિયા બેન ને બોલાવજો. માયક છે ન હોય તો ચાલશે, નકર હું આ બેન ને આપી દઉં. છે ને હારે આપણે બધા હારે કહું. બે બેનો ભાઈ અંકલ જે કયો ઈ. હા અંકલ કે ને ભાઈ જે કેવું હોય કયો તમે. તમારે અંકલ કયો તો હાલે. ચાલી હે પૂગવા આવ્યું, પૂગી ગયો. આવવા દે જટ આવવા દે. મારો ભાઈ માં ઉપડી છે આ મને હાવ. ઈ વખત ની માથે ડાયરો જામ્યો છે. વિંધેલા વિધાયણ વિધાવન માં ફરે, તારું જંતર વગાડ મારો જીવતાંગ આત્મો ઠરે. એ વખત ની માથે રાજકોટ ને આંગણે ડાયરો જામ્યો છે ભાઈ. બાપો ને ભલકારા થાય છે. એમાં બે દીકરીઓને ગાવાનું મન થયું ને બેની હું બે આવ્યું છે. અરે વાહ, કચ્છ માંડવી થી અહીંયા શું કરો છો બેન? કાકા ને ઘરે ગણપતિ બેહર્યા છે. માંડવી કચ્છ થી આવી છે બેન. તાળીએથી વધાવો. વાહ વાહ, સારું કહેવાય. કાકા કુટુંબમાં જતા આવતા હોય, સંસ્કારી પરિવાર હોય. અમુક ને ક્યાં મોઢા ગમે છે. હા હાલો હારે ઉપાડવાનું છે ને બેન. વાહ હાંધા દોડિયા પાંજરા વાળા હાથ લખી બાગ છૂટા માન કોઈ કામ રામ દિયા હાથ બાર મને છૂટા છે જામ ગાડા માછુડા મે લાગે તારે છૂટા આસમાને કેડા ફૂટ્યા દોડી ગાત જાડા બાડા તેગ વાળા મેરે તારા વેર તારા બાડ બાડા રંગે કરે રંગ તારા બોલ ગોગડા ઉઠેડા ભાઈ વાદળો રડું પડે પડે તારી બંદૂકારી બાગારા દૂર કે કાળે ધરતી કરી ઢાળકી પાંગરા કરી રણકી સિંધુવારા ઉઠિયા જગાર રણકી સિંધુવારા રણકી ઉઠિયા લોક રણકી મામલા જરા કરે બાર ઉપર બેન. હવે ઉપર જાઓ. હનુમત ધમવાને લંકા ઢાળા જેમાં હાલ્યા વેરી હંતા વાળા ઢાળા કોઈ આવી સાઈડ નામે ઢોળે જીએ ગામડામાં લૂંટવાને પાડે
ચડ્યા નસાટી વાદળા કાળા ધોબળા ગંબારે જોગે થાય મોતો રાતી માથે ઉતર્યા ધરાર તાતો ટીકોરા મોરલા માથે વાહરી મંડાણી જડી હેગ ધારા મેઘ રાજા મંડાણા બાર પ્રકંડેરા ઇન્દ્રવાળા પડતાળા પાણી વાળા હાથી હુંડી વાળા કાળા મંડાણા હિલોળ મેઘા વાળા ભેગા ગાળા નદી નાળા ભાડી મેઘા વાળા માથે ચાળા ચાળા ફેરિયા ઇતોળ દાવાળા માહે પાળા સરિતા દોરમાં હાલ પાણી વાળા કળકારા એક ધારા પાટે ગણ લોટરા ગુગવા જાણે કંટાળા ગોળારા જોગે માયા નવે કંડા આદિ નારાયણી અંબા જુગે જુગે જગદંબા તારે વેદ વખણાય ચોરુ જાણી કરી ગમા તાડી પાડે રસ રમા રાતે ગગને ગજાઈ રસ દિશા સપડા રાતે ગગને ગજાઈ રસ દિશા સપડા તુઈ ગજ તાડી આડી આસા પૂરા મંડવાડી રંગ ગાડી રખવાડી તુઈ રમનાય થાય સાટડી સવાડ રાજ તે મોમાઈ રંગરાડ રુદ્રાડી કહેવાય રૂપિયા વિકરાડ રુદ્રાડી કહેવાય લડ્યા હલ્દી મેદાન માંથી યવનોની ફોજ સામે વાર વાને આલ્યા શાહી મોગલોની ફોજ માંથી એકલો ઠાટકો નાનો હટકો એક દાવના ટુકડા મંડાણ માંડ્યા રાજપૂત ફોજ માંથી તોય મહાદેવ નામ તારી ગાડા હુકળે હટીલા જોત ભેરડીની સામે ગાજે ટાંગ ચંડી દૂધ વે પ્રકૃતિ ગટા ડીજ ગાને પ્રકૃતિ ઝડપે ચટી ઉબાળે ભગોળ ભેડા નેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે નત્રી મહી પાટ વિચારે એમાં રહેવા અને છેલ્લે આ ગીત બોલો એમાં બધા બે હાથ ઊંચા કરીને મારે હરર કરજો આ હરર આવે ત્યારે હરર આવે ત્યાં પૂરું કરીશું આપણે દેખો મુલ્ક મરાઠા કા યે જહાં શિવાજી ડોલા કા देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हेलो देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर जल सोला था बोली हर हर महादेव बोली हर 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 કે આ ધરતી કેવી છે આનું વર્ણન કર્યું છે આપણી હોર્સનું તો રાષ્ટ્રગીત બને એવું આવે છે પ્રૌઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં ગેશિયાની ઘટારી હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી તમે જુઓ ભારતનો તમે નકશો જુઓ ને તો એ કે હિન્દ માતાના કડે ઝબકતી કટારી લટકાતી હોય ને એમ ગુજરાતનો નકશો બતાવે છે ભલામણ એમાંય સૌરાષ્ટ્ર એવું આમ કટારે લબડતી હોય એવું લાગે પ્રૌઢ સિંધુ પર ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી ગને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જલનિધિ જ્ઞાન સરણી પહાડો પણ કીર્તિ ઉચ્ચારે આ ધરતીના વગડાના કોઈ પથ્થરને તમે જઈને પૂછો કે તારી પાસે શું છે કેદુણો આમ ઊંચું માથું રાખીને બેઠો છો એવું શું તારી પાસે છે તો એ વગડાનું પથ્થર એમ કહે થોડીક વાર ઉભો રહે ને તો એકાદી બલિદાન ત્યાગ ને સમર્પણની કથા તને સંભળાવું આ ધરતીની ભલા માણસ એવી આ ધરતી છે અને આનું ધન કેવું છે એમ અહીંનું ધન કેવું છે આ ધરતીનું ત્રિભુવન વ્યાસ લખે છે કે ધન એવું છે ભગર ભેહું વડી હાથણી જેવડી ધેનું જ્યાં સિંહ સન્મુખ ધસતી ઘોડીઓ માણકી તીખી તાજણ સમી જાતવંતી ઘણી જ્યાં નિપજતી યુદ્ધમાં અડગ ત્રમજૂટમાં ત્રાટકે અને વેગવંતી દિશે ચપલ હરણી ભારતી ભમની વંદુ તનિયા વડી તને ધન હવે તો આ બધા માધ્યમ આવી ગયા પણ હેમુ બાપાની યાદી થઈ એટલા માટે આ કડી એક કહું તમને રેડિયો ઉપર ગાતા એમ બાપુ એ લોકગીતો બધા એટલે દાદ બાપુ એને અંજલિ આપતા છંદ લખ્યો છે કે કેવી કેવી ઘટના હશે અને શું થશે જ્યારે રેડિયો ઉપર કોઈ બેન દીકરી દુખી હોય 12 વર્ષથી પિયર ન આવી હોય અને ઈ દીકરીને રેડિયો ઉપર હેમુ બાપાના ગીત સાંભળે ને તો એને એ હેમુ બાપાની આખો સમય છે યાદ આવી જાય વવે વગોયાની રેકડ્યું જેથી રેડિયો ઉપર વાગશે એ વખત આ ગુજરાતને અમારો યાદ હેમુ આવશે વવે વગોયાની રેકડ્યું જેથી રેડિયો પર વાગશે અને કઈ ચડશે ઘટા ઘન ઘોર ગગને મેઘ જળ વર્ષાવશે અને નીલ વર્ણી ઓઢણી જેથી ધરાસર પર ધારશે
બીજી કડી સાંભળજો હવે. આ એમ નમ વગર સંગીતે તમને કહું મજા આવશે. કાગ બાપુ ગાતા જ ને વગર સંગીતે, કેવું ગાતા? એ હાલો હાલો માનવીજો એ મેળાની આપણે આ બધા મેળા છે અત્યારે રાજકોટનો, આમ તો આ મેળો જ કહેવાય. આમાં કોઈ આમંત્રણ ન હોય, દેવું ન પડે કે હાલો હાલો માનવીજો એ મેળામાં મારા મનનો માન. પધારો પધારો. મારે મામા કાનગડ એમએલએ શ્રી પધાર્યા છે, એમની સાથે પધારેલા બધા મહેમાનો છે, એમનું અહીંથી આપણે સ્વાગત કરીએ છીએ. વાહ, પધારો પધારો પધારો. આવો મામા આવો. એ હાલો હાલો માન ઘડા એ મેળામાં મારા મનનો માનેલ છે. આહા, અહીંયા હું ગયો એટલે ચિત્રો જોયા મેં, બહુ સરસ જે તસવીરો લગાડેલી છે આ સેનાના યુવાનોની. આપણે આજ મેળા કરીને આનંદ કરીએ છીએ. આપણા જરાક સબકલું કરવા માટે પાકિસ્તાન આવ્યું અને પછી ઓપરેશન સિંદૂરથી જડબાતોડ જવાબ મળ્યો છે. એ યુવાનોને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી ભલામણ. હા, હજી તો ઘણું થવાનું, ધીરે ધીરે બધું થાય, રાહ જોવાની. કોઈ પણ ભલે આડું. મને કાગ બાપુની એક કવિતા ગમે, 2-3 કડી કહું વચ્ચે. હા, આપણે મોદી સાહેબને કહીએ આ ગીત એને સમર્પિત કરીએ. કયું કે બળ્યા કરજે જાકમ જાળ રાખીશ માં કોઈની ફૂક લાગ્યાની ફાળ દીવા તું બળ્યા કર જાકમ જાળ. યુવાધન આપ વડીલો માતાઓ બહેનો સાંભળજો. આ ગીત મોદી સાહેબને સમર્પિત કરું છું હું, કાગ બાપુનું. કે હજી તમે તમારી જોત છે એ બળ્યા દીવડાને કોઈ ભે ન હોય કોઈનો. બળ્યા કરજે, સાંભળજો. સાથ થવાનું શું શું છે કે લડવા માટે એ આવશે કાયમ હામા પતંગિયા નાય પાળજી. લડવા માટે કાયમ આવ્યા કરશે હામા પતંગિયા નાય પાળજી. પણ તું દિવાકર નો દીકરો, દિવાકર એટલે સૂરજ, તું દીવા માટેની આ વાત છે. તું દિવાકર નો દીકરો ઓલા બંધા અંધારા કે રાજો ને બાળ દીવા તું બળ્યા કર જાકમ જાળજી. હવે કડી સાંભળજો. અંધારા કેરી ફોજો ઉતરશે તારી 100 તરફ વિકરાળજી. અંધારા કેરી કાયમ એ ફોજો ઉતરશે તારી 100 તરફ વિકરાળજી. પણ હવે સાંભળજો. બીજાના માટે જે બળે ભાઈ, બીજાના માટે જે બળે એનો કોઈ દી વાંકો થાય નહીં વાળ. દીવા તું બળ્યા કર જાકમ જાળજી. હવે નીકળી સાંભળજો. તળિયે કેટલું તેલ છે એની કોઈ દી રાખીશ માં તું સંભાળજી. હવે વાતો કરવા વાળા ગમે એટલી વાતો કરે. હવે એને ગુવાર બનાવવા માટેના ગુવારે ભારત પાસે જોતા હોય પછી ભલે ને એની રીતે વાતો કરવા વાળા કરે, બાકી આપણી પાસે જ બધું છે. આપણે બધા એક થઈ ગયા, આખું ભારત એક થઈ જાય જ્ઞાતિ જાતિવાદ ભૂલીને, તો આપણી જરૂર દુનિયા આખીને પડે. બધું આપણી પાસે છે. અહીંયા તો જૂનો કોઈ વંડી ઊભી હોય તો એમાં પીપળાના વડલા થાય. વિદેશ વાળાને એને પ્રોટેક્ટ કરવું પડે પાછું, એને ઠંડી નો લાગી જાય, હીટ આપીને જાળવા રાખે એની પીપળાને. અને આપણે તો આપણને કેવું ભગવાને આપ્યું, કેવી પ્રકૃતિ આપી. એટલે તળિયે કેટલું તેલ છે એની કોઈ દી રાખીશ માં તું સંભાળજી. પૂરણ હારો પૂરા કરશે, પૂરણ હારો પૂરા કરશે તને કાયમ દિવેલ દીન દયાળ. ઓલો દીન દયાળ તારે દિવેલ પૂરા કરશે, તારે બળ્યા કરવાનું છે, એમાં કાંઈ વાંધો નહીં. હા, દીવા તું બળ્યા કર જાકમ જાળ. આ કવિતા છે. એટલે હું કહેતો હતો કે આ કડી એમને ગાઉં હેમુ બાપાની. કે દુખી પિયરની દીકરી કોઈ દેશ દેશાવર હશે અને સંતાપ હાહર વાસનાઈ જીવન ભર સહેતી હશે. પછી વવે વગોયાની રેકડું જેથી રેડિયો પર વાગશે. એ વખત ના ગુજરાત ને મારો યાદ હે મૂંગ આવશે. એ વખત ના ગુજરાત ને મારો યાદ હે મૂંગ આવશે. અને હેમુ બાપાની યાદ કર્યા તો મેઘાણીને કર લો, દાદ બાપુની
રચના છે કે જેમ ગાજે સમુદ્ર ના પાણી અન ઘટો ઘટ એમ મેઘાણી. દાસ બાપુની પણ અમારા જામનગર પિંગલસિંહ બાપુ મૂળ છત્રાવા એ પિંગલસિંહ બાપુએ મેઘાણી માટે જે કીધું છે અદ્ભુત અદ્ભુત અંજલિ આપી છે એને મેઘાણી માટે. શું કહે છે ઝવેરચંદ મેઘાણી માટે? આ બધા થોડી યાદી થાય. રાજકોટની ધરતી છે એટલે મને બધાય મેરામણજી જાડેજા અહીંયા કટારી લખાણી ભલી વેંડારી કટારી લાંગા યતાદી કળાકા ભાણ હંભારી કટારી માય હોવંત સંગ્રામ થતો હેમ જરી નીચ રીબ નારી છત્ર બાકા હૈયા હજા બૈયા માગે ધારી દોદારી કી નામ પટી અટિયા કર રાખી જમતડી કટી પાર ત્રસટી છત્ર બા હૈયા રાખવા ધરમ ગન બંબોળો રતમમાં થકી કંગોળો ચી કટી પાર હોળી રમે બાદ સારી નિહરી હરામ ગન ઘસાટી વીજળી જાણે ઉતરી છે ઘણી બેર મણી હીરા કણી જડી નખારે સમ્રાટ ગન માળિયા હમરગાને એની બેઠી છત્ર ચાળી માય હેમરે જાળીએ કરી સાખજાદી હાથ ગન કરી વાત અખિયા તો અણી વાત નથે કણી. આ બધી આ આ પણ રાજકોટની ધરતીમાં લખાણું છે. અને હેમ બાપાને યાદ કર્યા એટલે મેઘાણી માટે પિંગલસિંહ બાપુ અદ્ભુત લખે છે. શું કે છે? હે મેઘાણી, ઝવેરચંદ મેઘાણી અને કાગ બાપુ બે ગાંડી ગીરમાં ગયા અને સિંહનું અને ચારણ કન્યાનું યુદ્ધ જોયું એમણે. એનું આખું જે હાવજગરજી જે કવિતા છે એને પણ આ કડીમાં વણી થઈ ગયો મેં. વાહ, અમારે મેળ કરતા થોડીક વાર લાગે. હા, ધીરે ધીરે ઢોરો આવી જાય પછી વાંધો ન આવે. હા, ચેડા ઘસાટી વાદળના કાળા ધોબળના ગંબારે શોભે તાજી પોતો રાતી માથે ઉતર્યા ધરાર થતો સિંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા પાર થતો પ્રખંડે રંગીન્દ્ર બાળા પડતાળા પાણી વાળા હાથી ગુંડ બાળા કાળા મંડાણા હિલોળા. હા, વાળા ફીકા કાળા નદી નાળા ફાડી નાખે હાવળા માથે જાળા તાળા પહેલી આંગ તોળતા તો હજાવાળા માં હેપાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા કળ તારા એક તારા પાટ કાયા મોટરા કુકવા જાણે કીતડા જે તોળા સાગર વાહ 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 સરસ. લ્યો હવે અહીંથી હું આ છંદથી શરૂઆત કરું છું. બધા જ મહેમાનો આવી ગયા છે. સરસ ડાયરો ધીરે ધીરે બેહતા જાય. જગ્યા મળીને બેસજો. બાકી ઉભા ઉભા પવનની ફણગી હારી આવવા માંડી. ઘડીક ગરમી આવે, ઘડીક પવન આવે, મોજ આવે તો વરસાદે આવે. આ તો સોમાહાનો વખત છે. હા, હું દુઓ કહેતો હતો કે સમય હોય ત્યારે વરહી લેવાય. આ સમયની બધી વાત છે. અત્યારે મેં આવે તો બહુ મજા આવે એમ થાય ભલે આવ્યો મારો બાપલિયો. આનો આ દિવાળી પછી આવે શું કે મરો મરો ક્યાંક આંખ ઉડાય નહીં આખો જા. એના ઉપર એટલી ખબર પડી વરસાદ જેવા વરસાદને ટાણે વરહી લે વાંધો ન આવે. ટાણું ગયા પછી કાંઈ નથી. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણે જે વરહી જાય એ કીધું લોક સાહિત્યમાં કીધું છે કે ટાણું જેને ટાણું હાંચવી લીધું એટલે પરમાત્મા આપણા ટાણા હાંચવી દે એમાં બીજું કઈ આવે જ નહીં. પણ આપણે ટાણા હાંચવી દેવા પડે. એટલા માટે તોય ધક માર
બધાએ આનંદ કરવાનો છે. મારે પ્રસંગો પણ કહેવા છે, ગીતો પણ ગાવા છે અહીંયાથી. પણ એની પહેલા ગણપતિ દાદાના સાનિધ્યમાં મેળા છે. એ દાદાની ભક્તિ કરવાના આ દિવસો આપણે માનીએ છીએ. અહીંયા બહુ સરસ રીતે અદ્ભુત રીતે અહીંયા ગણેશની સ્થાપના થાય છે રાજકોટ મહાનગર ભાજપ દ્વારા. પણ એમાં અહીંયા આમ અનુભૂતિ થાય આપણને એવું સરસ ભક્તિનો આખો માહોલ થાય છે. દર વર્ષે થાય છે, આપ જાણો છો. પણ એમના બાપ ગણપતિના પિતા એટલે મહાદેવ ભોળિયોનાથ અને શિવની પણ આપણે થોડી સ્તુતિ કરી લઈએ. પછી મારે સભાખરા તરફ જાઉં છું. અહીં બેઠેલા ઉભેલા પાછળ મારો અવાજ પૂગે ત્યાં સુધી બે હાથ ઊંચા કરીને મને તાલ આપવાનો છે. કેટલી ઘડી? 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, ખાલી અડધી મિનિટ 30 સેકન્ડ માટે શિવ તાંડવ ગાવું છે. અને બે હાથ ઊંચા કરીને મારી યારે આપ બધાને એટલે ભક્તિમાં આપણે એટલી આપણા બધાની સ્તુતિ થઈ જાય. મને તાલ આપવાનો છે અડધી મિનિટ માટે ખાલી. જય હો મહાદેવ. જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વિલંબિતમ ઉદંગ તુંગ પાલિકમ. ડમ 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 નિનાદવં ધમર્વયં ચકાર ચંડ તાંડવં તનોતુ ન શિવ શિવ. જટાકટા હસમ ભ્રમમ ભ્રમમ નમીન પનીર જરી વિલોલવી જીવલ્લરી વિરાજમાન મૂર્તિ જગત 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 જલ લલાટ પટ પાવ જય કિશોર ચંદ્ર શેખર પ્રતિ પ્રતિક્ષણ મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર પુરતિકંત સંતતિ પ્રમોદ માન માન શેખર પાકટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ ક્વચી દિગંબરે મનો વિનોદ મેં તુ વસ્તુની વિનોદ મેં તુ વસ્તુની. ધન્યવાદ, આભાર, આભાર. અમારો ગઢ જૂનો ગિરનાર ગિરનાર પણ હાવજડા આવા હાવજડા હે ઝડપીએ નરને ના